ગુડ મોર્નિંગ. મસ્તીનું ટાઢું વાતાવરણ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે તો વેકેશન છે એટલે ધંધો તો રખડવાનો જ છે. રખડવા જવાનું છે ને. બેન શું કરો છો તમે? બેન બેન તમે શું કરો છો? હે રમો છો? રમો છો? અમે બાટતા હતા કોણ ને? કોણ તને મારતું હતું? ઓલી તને મારતી હતી? આ સોલી તને મારતી હતી? ઓલિયા મારતી હતી? કઈ સોડી મારતી હે? બસ રાવ દે બેન કેવાય. સાની તો રાખ નહીં મારું કે અહીંયા તો ઓલીને કહેતો ત્યાં જઈને ગઈ એને મારી જાય ને. હા 2 પાણકા મારી દે ને. 2 પાણકા મારી દે ને. મિત્રો અત્યારે પહોંચી ગયો છું હું તળાવમાં. મારા દર્શન કરી લેવી. ડીકે ઠાકોર તો શું પહોંચી ગયા દર્શન કરવા. તો આપણે પણ દર્શન કરી લેવી અને ઓકે. તો મિત્રો આપણે મેળીમાં દર્શન તો કરી લીધા ને દર્શન કરીને આપણે મેળીમાં ઝાડવા વાવ્યા છે. ઝાડવાની દેખરેખ કરવાની છે આજ કે કઈ રીતના છે, કેવા કેવા ઝાડવા ઉછર્યા છે ને કયા કયા બળી ગયા છે. અહીંયા અમે ઝાડિયું તો ઝાડવા વાવ્યા છે પણ ઝાડિયું તે લાવીને નાખી છે. ઝાડવામાં પાણી પાવી છે એટલે અહીંયા મુદળ છોકરા હોય ને ગમે તારે સેવા કરવા કે ગમે એમ કરવા અહીંયા આવે છે પોતપોતાની રીતે અને પોતપોતાની રીતે જે કંઈ કામ હોય એ કરે છે. એવું નથી કે અહીંયા ફરજિયાત આવું જ તે. અને આ મેદાન છે ને ફરિયાદકામાં આવેલું છે અને આ મેદાન ક્રિકેટ મેદાન કહેવાય છે અહીંયા. અને ક્રિકેટ મેદાનની અંદર મેલડીમાં બેઠા છે. તો અહીંયા આવો, દર્શન કરો. અને અહીંયા ઝાડવા વાવ્યા છે. બધા ભાઈઓને એટલું જ કહેવાનું છે કે ઝાડવા વાવ્યા છે. અહીંયા સકલાના કુંડા બાંધ્યા છે. કે જેમ બને ને એમ અહીંયા આપણે ઓલું સેવા કરવાની છે કે સાફ સફાઈ કરવાની છે ને ઝાડવા ઉછેરવાના છે. આપણે બાકી બીજી કાંઈ આશા છે નહીં અહીંયા. કારણ કે ધર્મનું કાર્ય છે ને મેડીમાં ખાતર આપણે મેલડીનું નામ પડે એટલે આપણે રાતે 12 વાગે પડે કોઈ કહે કે હાલ ભાઈ અહીંયા થવું છે તો આપણે જાગીને તરત ગમે ત્યાં હોય ગમે ત્યાંથી હાલતા થઈ છીએ. એટલે હું તમને દેખાડું ઝાડવા કઈ રીતે છે કઈ રીતે. કેમ કે અમે ઝાડિયું ને એવું બધું લાવીને ઉછર્યા છે, ઝાડવા લાવીને નાખ્યા છે, સોંપ્યા છે ચોમાસામાં.
અને અમારથી જેટલી થતી હતી એ બધી અમે મહેનત કરી છે. તો આ વિડીયોને છે ને જેમ બને એમ આગળ લાઈક છે, સબસ્ક્રાઈબ કરો, બરાબર. અને અહીંયા આવો, દર્શન કરો, પણ કાંઈ નુકસાન ન કરો. તો હું તમને બધા ઝાડવા બતાવું અત્યારે, બરાબર. જો આ ઝાડી છે, ઝાડીની અંદર ઝાડવું છે, પણ એના પાંદડા થોડાક બળી ગયા છે અને ફરતા વાવેલા છે. જો તમે ફરતા વાવેલા છે. આ મેરડીમાંનો ઓટો છે અહીંયા. અને મિત્રો અહીંયા છે ને તમે ગમે ત્યારે આવો ને, તમને આમ એક અલગ પ્રકારની આમ કુદરતી રીતે કે તમને બેસવાની ને પવન, કુદરતી રીતે પવન એવો આવે છે, તમને આમ મજા આવે નકરી. અને આમ કહેવાય ને કે કુદરતનો નજારો જ તે કાંઈક અલગ છે. અહીંયા ગમે ત્યારે આવીને અહીંથી ઘરે જવાનું અમને તો મન થતું જ નથી. રાતે આવીને બેઠા હોય કે દિવસે આવીને બેઠા હોય કે ખરા તડકાને આવીને બેઠા હોય, પણ અમને તો આમ ઘરે જવાનું મન થતું જ નથી. અહીંયા બેસવાની નગરી મજા જ આવે. અને અહીંયા સકલા ને એવા બધા જનાવરા છે ને, તે એવો કલબલાટ કરતા હોય ને તો આપણને આમ સાંભળવાની મજા આવે. શાંત વાતાવરણ, આમ એકદમ કુદરતી, આમ જાણે આપણે કુલ્લુ મનાલી કાંઈ ન કહેવાય એવી મજા આવે આપણને અહીંયા. તો તમે અહીંયા આવજો, બરાબર. અને આ કુદરતી નજારાનો લાભ લો, બેસો, મજા કરો, મેરડીમાંના દર્શન કરો, બરાબર. અને આ વિડીયોને જેમ બને એમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને શેર કરો. લાઈક શેર ન કરો, સબસ્ક્રાઈબ ન કરો તો ખાલી શેર કરજો જેમ બને એમ આગળ, કે અહીંયા બધા શ્રદ્ધાળુ આવે, ઓકે, જોયું ન હોય તો જોવે, અને પાડ્યું ન હોય તો એ દર્શન કરવા માટે દર્શનનો લાભ લે, મેરડીમાંના દર્શનનો, બરાબર. જો આ એક ઝાડવું છે ને એ આ જવાની તૈયારીમાં છે, હાવ હુકાઈ ગયું છે.